નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. તો આપણે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે ઉપયોગી થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. આપણે રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયા ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો પહેલી વસ્તુ થઈ છે રોજિંદા જીવનમાં કોઈ પણ વસ્તુ હોય, સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે તો રાસાયણિક પ્રક્રિયા જ થઈ છે. લોખંડને તમે લાંબો સમય રહેવા દો ભેજની હાજરીમાં, પાણીની હાજરીમાં, તો એ કાટ લાગી જશે, તે પણ એક રાસાયણિક પ્રક્રિયા જ થઈ છે. હવે બીજી રાસાયણિક પ્રક્રિયા કઈ છે? અત્યારે ઉનાળાની સીઝન છે તો ઉનાળાની સીઝનમાં તમે દૂધને લાંબો સમય રહેવા દો તો દૂધમાં કેવું હોય છે? લેક્ટિક એસિડ હોય છે અથવા લેક્ટોઝ બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયાનું વિઘટન થવાથી દૂધ ઝડપથી બગડી જાય છે. શિયાળામાં દૂધ બગડતું નથી કારણ કે લેક્ટોઝ બેક્ટેરિયાનું વિઘટન થતું નથી. તો આ બધી રાસાયણિક પ્રક્રિયા છે. તો આ તપેલી તમારી ઘરે લોખંડના ખીલાઓમાં કાટ લાગી જાય છે. પછી આપણે શરીરની અંદર કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે? તો આપણા શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયામાં આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું પાચન થાય છે, તે પણ રાસાયણિક પ્રક્રિયા છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ છીએ, ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, તે પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે. તો હવે રાસાયણિક પ્રક્રિયા આપણા શરીરમાં કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે આપણે અભ્યાસ કર્યા. દ્રાક્ષનું આથવણ કરવું, આ બધી એક રાસાયણિક પ્રક્રિયા છે. તો હવે રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે આપણે વિજ્ઞાન આધુનિક યુગમાં કઈ રીતે આપણે દર્શાવી શકીએ? આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ રાસાયણિક પ્રક્રિયા જ થઈ છે. તો પ્રેક્ટિકલ રીતે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે સમજાવી તેના વિશે આપણે એક પ્રવૃત્તિ શીખીએ. તો પ્રવૃત્તિ નંબર 1, મેગ્નેશિયમ ધાતુની મેગ્નેશિયમની ધાતુની પટ્ટીને હવામાં સળગાવતા શું થાય છે? તો સૌપ્રથમ આપણે એવો અભ્યાસ થાય કે મેગ્નેશિયમની પટ્ટી શા માટે, બીજી કોઈ પટ્ટી કેમ નહીં? લોખંડની પટ્ટી નહીં, એલ્યુમિનિયમની પટ્ટી નહીં, અને મેગ્નેશિયમની પટ્ટીને શા માટે હવામાં સળગાવવામાં આવે છે? તો પહેલો પ્રશ્ન થાય છે કે મેગ્નેશિયમ જે પટ્ટી છે, અહીં તમે જોઈ શકો છો મેગ્નેશિયમ ધાતુની પટ્ટી. હવે આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી, મેગ્નેશિયમ ધાતુ અતિ ક્રિયાશીલ હોવાથી મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લેવામાં આવે છે. હવે પહેલો પ્રશ્ન થાય કે મેગ્નેશિયમની ધાતુની પટ્ટી જો લાંબો સમય સુધી પહેલા પડી હોય તો તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો, જેથી તે તરત જ સળગી જશે. જો જૂની હશે, એની ઉપર થોડો ઘણો ભેજ અથવા કાટનું પ્રમાણ લાગી ગયું હશે તો તેને સળગવામાં વાર લાગશે. તો હવે પહેલી આપણે પ્રવૃત્તિ કરીએ, પ્રેક્ટિકલની મદદથી જ કરશું જેથી તમને વધારે ખબર પડે. અહીં તમે જોશો સળગતી મીણબત્તી લીધી છે, હું મેગ્નેશિયમની પટ્ટીને સળગાવું છું. મેગ્નેશિયમની પટ્ટી ક્રિયાશીલ ધાતુઓ, થોડીક વાર લાગશે સળગવામાં. તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમની ધાતુ છે એ ઝગારા મારતી સફેદ જ્યોતિ સળગવા લાગે છે. તો હવે આપણે આના ઉપરથી શું અનુમાન કર્યું કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે હવામાં દહન કરતા, હવામાં શું હોય છે? ઓક્સિજન હોય છે. તો મેગ્નેશિયમની પટ્ટી છે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવતી હતી? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયાની મદદથી શીખીએ. હવે આ જે ભૂકો થયો છે, જે મેગ્નેશિયમની પટ્ટી હળગાવતા જે રાખ બની છે એ શું હોય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય છે. કારણ કે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. હવે રાસાયણિક પ્રક્રિયાની મદદથી તમને સમજાવું છું કે કઈ રીતની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ હશે. તો પહેલા મેગ્નેશિયમ ધાતુ લઈ લઉં છું.
અને મેગ્નેશિયમ કહેશું આપણે કોની હાજરીમાં પ્રક્રિયા કરી છે? ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરી છે. મેગ્નેશિયમની ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા આને આપણે O2 ને શું કહેશું? ઓક્સિજન કહેશું. મેગ્નેશિયમ અને ઓક્સિજન બંનેનું સંયોજન થશે એટલે શું થશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ થઈ ગયું છે. હવે પેલી બાજુ મેગ્નેશિયમ એક પરમાણુ છે. આ ડાબી બાજુ તમને જે દેખાય છે, આ ડાબી બાજુ જે તમને દેખાય છે અને આ એરાની જમણી બાજુ દેખાય છે. આ ડાબી બાજુ જે દેખાય છે એને આપણે પ્રક્રિયકો કહીશું. શું કહીશું? પ્રક્રિયકો. એરાની ડાબી બાજુ હશે તેને પ્રક્રિયકો કહીશું. એરાની જમણી બાજુ જે હશે તેને આપણે શું કહીશું? નિપજ કહીશું. અને પ્રક્રિયકો જો એક કરતા વધારે હોય તો વચ્ચે કઈ નિશાની મૂકવામાં આવે છે? પ્લસ ની નિશાની મૂકવામાં આવે છે. હવે પહેલી વસ્તુ છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન બંનેનું સંયોજન થયું, મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયું. ડાબી બાજુ પ્રક્રિયકો છે, જમણી બાજુ નિપજો છે. હવે મેગ્નેશિયમની પટ્ટીની આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે હવામાનના ઓક્સિજન સાથે. હવે મેગ્નેશિયમ તમે જોશો કેટલા છે? 1. આ મેગ્નેશિયમ જોશો કેટલા છે? 1. ઓક્સિજન જોશો કેટલા છે? 2. આ ઓક્સિજન કઈ નથી તો કેટલા છે? 1. તો હવે બંને પ્રક્રિયા સંતુલનમાં નથી. એનો મતલબ એમ થયો કે ડાબી બાજુ ઓક્સિજન 2 વધારે છે, જમણી બાજુ એક જ ઓક્સિજન છે. તો પ્રક્રિયાની બંને બાજુ સંતુલન કરવી ફરજિયાત પડે. તો આ હું ઓક્સિજનની આગળ કેટલા મૂકીશ? 2 મૂકીશ. તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 2. તો ઓલરેડી ઓક્સિજન 2 થયા તો સાથે સાથે મેગ્નેશિયમ પણ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો પાછું મારે મેગ્નેશિયમ છે એની આગળ કેટલા મૂકવા પડશે? 2. હવે તમે જોશો 2 મેગ્નેશિયમ 2 મેગ્નેશિયમ 2 ઓક્સિજન 2 ઓક્સિજન. આ મારી પ્રક્રિયા સંતુલન થઈ ગઈ છે. તો આ પહેલી પ્રવૃત્તિ હતી. મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવામાં સળગાવતા શું થાય છે? તો મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને તમે હવામાં સળગાવી તો સફેદ ઝગારા મારતી જ્યોતથી સળગે છે. ઈ જ્યોત છે તમારી આંખોની, તમારી આંખ છે એનાથી થોડી દૂર રાખવી જોઈએ, કારણ કે આપણી આંખને કોઈ પણ જાતનું નુકસાન થવું જોઈએ નહીં. અને તમારા શિક્ષક જ્યારે હાજર હોય ત્યારે જ આ પ્રવૃત્તિ કરવી, જેથી કોઈ યજાડસ નુકસાન ન થાય. હવે બીજી પ્રવૃત્તિ ઉપર આપણે જઈએ. પ્રવૃત્તિ નંબર 2. પ્રવૃત્તિ નંબર 2. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની પ્રક્રિયા. હવે પહેલું વસ્તુ છે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા સમજાવો. તો આપણે પહેલા ધોરણ 9 માં જ્યારે કેમિકલનો અભ્યાસ ન કર્યો તો કેમિકલમાં લેડ નાઇટ્રેટ એટલે શું આવો પ્રશ્ન પહેલો ઉદ્ભવશે. તો તમે સફેદ બોટલ જોઈ શકો છો. લેડ નાઇટ્રેટ આ સફેદ રંગનો હશે, પદાર્થ હશે. ખાસ કરીને આનો દેખાવ છે આપણા ઘરમાં નમકનો જે યુઝ કરીએ છીએ એ ટાઈપનો હશે. આ લાઈટ બંધ થઈ ગઈ છે. તો લેડ નાઇટ્રેટ એ છે, પોટેશિયમ આયોડાઇડ છે એ Ki. આ પંખો પોટેશિયમ આયોડાઇડ છે એનું સોલ્યુશન છે. આ બંનેને હું એક ટેસ્ટ ટ્યુબમાં ભેગા કરીશ. આ આપણે જોઈએ છે લેડ નાઇટ્રેટ છે. એક આ બંધ ના તમે જોશો પોટેશિયમ આયોડાઇડ.
બંનેને તમે મિક્સ કરશો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ ને, તો ખાસ કરીને તમે થોડોક સમય લાંબો સમય રહેવા દેશો એટલે ખાસ કરીને આવો રંગ આવી જશે, સહેજ પીળાશ પડતો રંગ આવી જશે. તો આનો મતલબ એમ થાય છે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા. તો શું હોય છે આપણે રાસાયણિક પ્રક્રિયાની મદદથી શીખીએ. લેડ નાઇટ્રેટ નું પેલા સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરો. તો લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ. બીજું છે પોટેશિયમ આયોડાઇડ Ki. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને તમને કેવો કલર જોવા મળ્યો તો ખાસ કરીને સહેજ પીળાશ પડતો રંગ. તો એ પીળાશ પડતો રંગ કેનો છે? લેડ આયોડાઇડ નો છે, PbI2 લેડ આયોડાઇડ. હવે પેલી વસ્તુ છે લેડ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ બનશે. જે નીચે પદાર્થ વધ્યો છે, જે નીચે તમે જોઈ શકો છો ટેસ્ટ ટ્યુબમાં, એ શું છે? પોટેશિયમ નાઇટ્રેટ સ્ટાર રૂપે. હવે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવી પડે, કારણ કે ડાબી બાજુ છે એને પ્રક્રિયકો કહેશો, જમણી બાજુ છે એને નિપજો કહેશો. પ્રક્રિયકોના અણુની સંખ્યા અથવા પરમાણુની સંખ્યા, નિપજોના પરમાણુની સંખ્યા બને ત્યાં સુધી કેવી હોવી જોઈએ? સંતુલિત હોવી જોઈએ. Pb જોઈએ, Pbi 1 છે, Pb એટલે લેડ, Pbi 1 છે. NO3 જોશો તો કેટલા છે? 2 છે. NO3 એટલે નાઇટ્રેટ. આ NO3 તમે જોશો તો કઈ નથી, તો NO3 ની નામ શું હશે? કેટલા હોય? 1 હોય. તો આની આગળ કેટલા? આની આગળ કેટલા એડ કરીશ? 2 એડ કરીશ. હંમેશા જ્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતા હોય તો હંમેશા પરમાણુની આગળ લખવાનું છે, પાછળ લખવાનું નથી. એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. હાલો, નાઇટ્રેટ થઈ ગયા, NO3 2 થઈ ગયા, સાથે સાથે પોટેશિયમ કેટલા થયા? 2. આ હું પોટેશિયમ જોઈશ, K એટલે પોટેશિયમ 2 મારે કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. સાથે સાથે પોટેશિયમ 2 થઈ ગયા, પોટેશિયમ 2 થઈ ગયા. આયોડિન 2, આ આયોડિન 2. પાછો એકવાર જોઈ લઈએ. Pb એટલે લેડ 1, Pb લેડ 1. NO3 નાઇટ્રેટ કેટલા અણુ છે? 2. NO3 નાઇટ્રેટ કેટલા અણુ છે? 2. પોટેશિયમ કેટલા છે? 2. પોટેશિયમ કેટલા છે? 2. આયોડિન કેટલા છે? 2. આયોડિન 2. તો આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાની બીજી એક સોર્ટ આઉટ મેથડ છે. બીજી એને ખાસ કરીને હિટ એન્ડ ટ્રાયલ મેથડ કહેવાય છે. ગુજરાતીમાં એને કહેવાય છે પ્રયત્ન અને ભૂલ મેથડ. આપણે આના પછી એક ઇક્વા પ્રવૃત્તિ જોશું કઈ રીતની રાસાયણિક પ્રક્રિયા સંતુલિત, કેમ કે તમારા માટે થોડી ડિફિકલ્ટ લાગે કે પહેલી જ વાર રાસાયણિક પ્રક્રિયા જ્યારે આવી હોય ત્યારે થોડીક તકલીફ પડે છે. તો આપણે જોઈશું લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થઈ અને તમને પીળા અવક્ષેપ મળતા. કેવા મળતા હતા? પીળા અવક્ષેપ. તો પીળા અવક્ષેપ છે એ કેના હતા? લેડ આયોડાઇડના હતા. હવે પેલી વસ્તુ થઈ કે બે પ્રવૃત્તિ થઈ ગઈ છે, તમે પીળા અવક્ષેપ જોઈ હશે અને જે સ્ટાર વેધો છે, જે ટેસ્ટ ટ્યુબના અથવા કસનળીના તળિયાના ભાગમાં જે સ્ટાર વેધો છે એ આ ક્ષાર છે. આને શું કહેવામાં આવે છે? પોટેશિયમ નાઇટ્રેટ. શું કહેવામાં આવે છે? પોટેશિયમ નાઇટ્રેટ. આ પ્રવૃત્તિ થઈ જશે. હવે કોઈ કેમ પૂછે કે આ પ્રવૃત્તિ કઈ છે? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો પહેલો પ્રશ્ન થાય કે દ્વિવિસ્થાપન એટલે શું? કે આ બેયના પરમાણુ એકબીજા સાથે, લેડ કોની સાથે જોડાયેલો છે? આયોડાઇડ સાથે. જોશો, લેડ કોની સાથે જોડાયેલો છે? આયોડાઇડ સાથે. પોટેશિયમ કોની સાથે જોડાયેલો છે? નાઇટ્રેટ સાથે. આના પરમાણુ આની સાથે જોડાયેલા છે, આ પરમાણુ આની સાથે જોડાયેલો છે. એટલા માટે તેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. થઈ જશે. હવે મિત્રો આગળ આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 3. પ્રવૃત્તિ નંબર 3 શું છે? લખીએ એક મિનિટ.
પ્રવૃત્તિ નંબર 3 જે આપણા પાઠ્યપુસ્તકમાં પહેલી 3 પ્રવૃત્તિ છે, પછી એક રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટેનું ઉદાહરણ છે, તો ત્રીજી પ્રવૃત્તિ છે એમાં સલ્ફ્યુરિક એસિડની અથવા ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથે મંદ સલ્ફ્યુરિક એસિડ હું અહીં લખું છું, દેખાય છે હે બાકી ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા સાથેની પ્રક્રિયા દેખાય છે બસ ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો પેલો વસ્તુ થાય કે ઝિંક ધાતુનો એક મેટલ છે, એના એક નાના નાના ટુકડા લેશો ઝિંક ધાતુની. અહીં તમે જોશો કે ઝિંક ધાતુનું ડબલું દેખાય છે. આ ઝિંક ધાતુના એક ટુકડા લેશો, એની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો આ સલ્ફ્યુરિક એસિડ છે કોન્સન્ટ્રેશન સલ્ફ્યુરિક એસિડ કહેવાય, સાંદ્ર હેઝાર્ડસ છે, રસાયણનો રાજા કહેવામાં આવે છે. આને ખાસ કરીને તમે જ્યારે યુઝ કરો ત્યારે પૂરી સાવચેતી સાથે યુઝ કરવો છે, નકો કોઈ પણ જગ્યાએ શરીર ઉપર ડાઘ પાડી શકે છે અને તમને કોઈ પણ જાતનું નુકસાન કરી શકે છે. તો આપણે એક પ્રવૃત્તિ કરીએ, આને આપણે કહેશું કોનિકલ ફ્લાસ્ક કહેશું. આમાં હું ઝિંકના ટુકડા લઈશ, અહીં તમે જોઈ શકો છો સામે ઝિંક ધાતુના ટુકડા છે. મેં બીકરની અંદર ઝિંક ધાતુના ટુકડા નાખી દીધા છે. આની અંદર થોડું પાણી નાખીશ, કારણ કે આપણે મંદ લેવાનું છે. અને H2SO4 નાખીશ. આપણે મંદ કરીએ. હવે તમે ટેસ્ટ ટ્યુબની સાઈડમાંથી તમે જોઈ શકો છો ઝિંકની આજુબાજુ પરપોટા ઉત્પન્ન થાય છે. ઝિંક ધાતુની આજુબાજુ શું ઉત્પન્ન થાય છે? પરપોટા ઉત્પન્ન થાય છે. તો તમે આરામથી જોઈ શકો છો કે ઝિંકની ધાતુની આજુબાજુ જે પરપોટા ઉત્પન્ન થાય છે, એ પરપોટા કઈ વાયુના હશે? હાઇડ્રોજન વાયુના હશે. કઈ વાયુના હશે? હાઇડ્રોજન વાયુ છે. એકદમ મસ્ત રીતે પરપોટા દેખાય છે. તો હવે આના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શું થઈ છે? સૌપ્રથમ મેં શું લીધું? ઝિંક લીધું. ઝિંક. હવે પછી એમાં શું એડ કર્યું છે? મંદ સલ્ફ્યુરિક એસિડ. મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું. બીજું એમાં શું એડ કર્યું છે? રાસાયણિક. આ ડાબી બાજુ છે પ્રક્રિયકો છે, જમણી બાજુ છે શું છે? નિપજ. રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થશે? ઝિંક અહીંથી SO4. આને શું કહેશું આપણે? ઝિંક કહેશું. આને શું કહેશું? સલ્ફ્યુરિક એસિડ. શું કહેશું? સલ્ફ્યુરિક એસિડ. ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા છે ZnSO4 બનશે. ZnSO4. આને શું કહેશું આપણે? ઝિંક સલ્ફેટ કહેશું. શું કહેશું? ઝિંક સલ્ફેટ. બાકી વધ્યું શું? ઝિંક સલ્ફેટ વહી ગયું તો હાઇડ્રોજન. અહીં શું વધશે? હાઇડ્રોજન. આ વાયુ છે ઇવોપરેટ થશે એટલે ઉપર જશે. હાઇડ્રોજન. હવે આ રાસાયણિક પ્રક્રિયા પરથી આપણે શું શીખવા મળ્યું? કે ઝિંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતા
ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મળે છે. તમે ઓલરેડી બીકરમાં જોઈ શકો છો કે આ જે પરપોટા ઉત્પન્ન થાય છે, એ પરપોટા કઈ વાયુના છે? હાઇડ્રોજન વાયુ. આમાં આપણે સૌપ્રથમ શું કર્યું? ઝિંકના બે ટુકડા નાખ્યા, મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે થોડું પાણી અને સલ્ફ્યુરિક એસિડ નાખ્યું. તમે જોઈ શકો છો ઝિંકના ટુકડાની આજુબાજુથી પરપોટા ઉત્પન્ન થાય છે. તે પરપોટા શું હશે? હાઇડ્રોજન વાયુ. આ હાઇડ્રોજન વાયુની આજુબાજુ સળગતી મીણબત્તી રાખો તો ધડાકા સાથે સળગે છે. પ્રવૃત્તિ જ્યારે કરો ત્યારે ખાસ કરીને શિક્ષકની મદદથી કરવી. આ આપણી પ્રવૃત્તિ 3. આ પ્રવૃત્તિ 3 ઉપરથી તમને શું શીખવા મળ્યું? મેં પહેલી પ્રવૃત્તિ જ્યારે કરી, ધ્યાન રાખજો, મેગ્નેશિયમની પટ્ટી. તો પટ્ટી છે ખાસ કરીને ઘન આકારની હતી. એમાંથીની અવસ્થા બદલી ગઈ. શું થઈ ગયું? રાખ થઈ ગઈ મેગ્નેશિયમની પટ્ટી. તો પહેલી કઈ? મેગ્નેશિયમની પટ્ટીનું રાખમાં રૂપાંતર થઈ ગયું. તો પદાર્થની શું બદલાણી? પદાર્થની અવસ્થા બદલાણી. પદાર્થની અવસ્થા બદલાઈ છે. બીજા લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વાળો પ્રયોગ કર્યો. એમાં પદાર્થ કેવા રંગનો થઈ જતો હતો? પીળા રંગનો. તો પદાર્થનો રંગમાં પરિવર્તન આવે છે. પદાર્થના રંગમાં પરિવર્તન થાય છે. ત્રીજો પ્રયોગ આપણે કર્યો તો કે વાયુ ઉત્પન્ન થાય છે અને આ બીકરને તમે સ્પર્શ કરો તળિયે તો બીકર છે સહેજ ગરમ લાગવા લાગી જાય છે. સહેજ ગરમ એટલે એનો મતલબ એવો થાય છે કે તાપમાનમાં ફેરફાર થાય છે. તો આપણે આ ત્રણે પ્રવૃત્તિ ઉપરથી પદાર્થની અવસ્થા બદલાય છે, પદાર્થના રંગમાં પરિવર્તન થાય છે અને પદાર્થના તાપમાનમાં ફેરફાર થાય છે. તાપમાનમાં ફેરફાર થાય છે. તો આ આપણે પ્રવૃત્તિ નંબર 1, 2 અને 3 અત્યાર સુધીમાં આપણે 3 ટોપિક શીખ્યા છે. રોજિંદા જીવનમાં કયા રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવો. બીજી પ્રવૃત્તિ આપણે શીખ્યા હતા મેગ્નેશિયમ ધાતુનું પટ્ટીનું હવામાં દહન, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા અને ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. હવે પેલો મિત્રો થાય કે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટેનો મોટો પ્રશ્ન વિશેનો તો કઈ રીતે જવાબ દેવો? આપણે એના વિશે એક પ્રશ્ન સમજીએ. ઉદાહરણ લઈ લઈશું. ક્વેશ્ચન નંબર છે Fe plus આ પ્રક્રિયાને સંતુલિત કરો. આ પ્રક્રિયાને સંતુલિત કરો. આવો પ્રશ્ન પૂછાય. આપણે ખાલી જો ડાયરેક્ટ આવડી જાય તો વધારે સારું છે, નો આવડે તો એના માટે છે Fe2O Fe3 આ તમને રાસાયણિક પ્રક્રિયા આપી દેશે. આ પ્રશ્ન છે તમારો પેલો Fe+H2O Fe3O4+H2 પ્રક્રિયાને સંતુલિત કરો. આપણે સામાન્ય રીતે નોર્મલી રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. હું એક કોષ્ટક બનાવી નાખું છું જે તમે જોઈ શકો છો. આ આપી દઉં છું નામ, તત્વ, આ પ્રક્રિયાના પરમાણુની સંખ્યા, પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા, આ આપશું નિપજોના પરમાણુની સંખ્યા, પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા, આ નિપજોના પરમાણુની સંખ્યા, તમને પ્રક્રિયકો એટલે ડાબી બાજુ જે દેખાય છે એ પ્રક્રિયકો છે અને જમણી બાજુ દેખાય છે એ શું છે? નિપજો છે. હવે પેલો પ્રશ્ન થાય
હાઇડ્રોજન કેટલા મને દેખાય છે? 2. ભાઈ હાઇડ્રોજન એક દેખાય છે. બીજું શું મને દેખાય છે? ઓક્સિજન દેખાય છે. ત્રણ જ તત્વ બેમાં દેખાતા છે, Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન. પ્રક્રિયકોમાં કેટલા છે? જો Fe કેટલા છે? 1. હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન કેટલા છે? 1. થઈ ગયું. નિપોઝોમાં જોઈએ Fe કેટલા છે? 3. ઓક્સિજન કેટલા છે? 4. ઓક્સિજનની જગ્યાએ 4. હાઇડ્રોજન કેટલા છે? 2. હવે જોઈ લઈએ એકવાર Fe, હાઇડ્રોજન, ઓક્સિજન. Fe3O4 માં Fe3, ઓક્સિજન 4, હાઇડ્રોજન 2. હવે સૌપ્રથમ આપણે કઈ રીતના કોઈ પણ આને આપણે ચોખ્ખું જ કરવાનું છે, આની આગળ ઉમેરવાનું છે આ રીતના. આને આપણે રાઉન્ડ કરી દઈશું. આને આપણે રાઉન્ડ કરી દઈશું. આની આગળ જ પરમાણુ એડ કરવાના છે, આની વચ્ચે એક પણ એડ કરવાના નથી. આની આગળ જ ઉમેરવાનું છે બધાની જે લાગે. તો પેલા સૌથી વધારે મને કોણ દેખાય છે બધામાંથી? ઓક્સિજન. શું દેખાય છે? ઓક્સિજન. આપણે ઓક્સિજન થી શરૂઆત કરીએ. ઓક્સિજન અહીં 4 છે, અહીં 1 છે. આ બેને મારે સંતુલિત કરવા હોય તો આને મારે કેટલા વડે ગુણવા પડે? કેટલા વડે ગુણવા પડે? 4 વડે. કેટલા વડે? 4 વડે ગુણવા. ગુણ્યા 4 વડે. આવું છે પ્રક્રિયકોને 4 વડે ગુણ્યા. પ્રક્રિયકોમાં કીને જ્યાં ઓક્સિજન આવતો હશે, તમને જ્યાં ઓક્સિજન દેખાતો હશે એની આગળ કેટલા મૂકવા પડશે? 4. રાસાયણિક પ્રક્રિયા લખું છું, જોજો. Fe ના Fe, H2O ના H2O, Fe3O4 અને H2. ધ્યાન રાખજો ખાસ, કારણ કે સૌથી પહેલા મેં ઓક્સિજન થી ટ્રાય કર્યો છે, કેમ કે સૌથી વધારે પરમાણુ ઓક્સિજન છે. તો ઓક્સિજન થી મેં ટ્રાય કર્યો. ઓક્સિજન એ કેટલા છે? નિપોઝો. નિપોઝો એટલે જમણી બાજુ 4 ઓક્સિજન છે. અહીં મારે 4 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 4. પ્રક્રિયકોને 4 વડે. મેં પ્રક્રિયકોમાં ક્યાં જ્યાં ઓક્સિજન આવતો હોય એને 4 વડે. તો પ્રક્રિયકોમાં તમને ઓક્સિજન ક્યાં દેખાય છે? અહીં. આને કેટલા વડે ગુણવા પડશે? 4 વડે. કેટલા વડે? 4 વડે. હવે પાછું કોષ્ટકો બનાવશું, કેમ કે હવે પરમાણુ બદલી ગયા હશે. થોડીક સ્પીડ રાખીશ. હાલો 3 જ લઈ લઈશ. Fe, હાઇડ્રોજન, ઓક્સિજન. હાલો તમારે મને લખવાનું છે આ પ્રક્રિયકોમાં પહેલા લખવાનું છે. Fe કેટલા દેખાય છે? 1 જ દેખાય છે. હવે હાઇડ્રોજન કેટલા દેખાય છે? 4 દુ 8. 4 દુ 8 હાઇડ્રોજન દેખાય છે. ઓક્સિજન કેટલા દેખાય છે? 4 દેખાય છે. 4. હાલો નિપજોમાં જઈએ. Fe કેટલા દેખાય છે? 3. ઓક્સિજન કેટલા દેખાય છે? 4. હાઇડ્રોજન 2. જો આ સંતુલન થઈ ગયું છે. થઈ ગયું 4 4. હવે આપણે સંતુલન કરીએ હાઇડ્રોજન. આ પેલું કોષ્ટક કેના સંતુલન માટે હતું? ઓક્સિજન માટે. બીજું કોષ્ટક કેના સંતુલન માટે છે? હાઇડ્રોજન. હવે આ 8 છે, આ 2 છે. હવે આ બેને મારે સંતુલિત કરવો હોય તો કેટલા વડે કોને ગુણવા પડશે? પ્રક્રિયકોને ગુણવા પડશે કે નિપજોને ગુણવા પડશે? તો પેલો પ્રશ્ન છે 8 છે, આ 2 છે. આને મારે કેટલા વડે ગુણવા પડશે? 4 વડે ગુણવા પડશે. નિપજોમાં જ્યાં મને હાઇડ્રોજન દેખાતો હશે, નિપજોમાં જ્યાં મને હાઇડ્રોજન દેખાતો હશે એને કેટલા વડે હું ગુણી નાખીશ? 4 વડે. પેલા રાસાયણિક પ્રક્રિયા લખી નાખું છું. આને આજ મેં રાસાયણિક પ્રક્રિયા લખી છે, સેમ ટુ સેમ જ લખી છે, એમાં કોઈ ફેર પડ્યો નથી. હવે આપણે 4 ક્યાં એડ કરવાના છે? નિપજોમાં એડ કરવાના છે. નિપજોમાં જ્યાં તમને હાઇડ્રોજન દેખાતો ને 4 મૂકો. નિપજોમાં મને હાઇડ્રોજન ક્યાં દેખાય છે? અહીં દેખાય છે. હું અહીં હું મૂકીશ
4 મૂકીશ. કેટલા મૂકીશ? 4. પાછું કોષ્ટક પાડીએ, લખાવજો સાથે સાથે. હાલો મને લખો છો તમે. Fe કેટલા દેખાય છે? 1 દેખાય છે. હાઇડ્રોજન કેટલા દેખાય છે? 4 2 8. ઓક્સિજન કેટલા દેખાય છે? 4. નિપજોમાં જોઈએ. Fe કેટલા દેખાય છે નિપજોમાં? 3. ઓક્સિજન કેટલા દેખાય છે? સોરી, હાઇડ્રોજન કેટલા દેખાય છે? 4 2 8. ઓક્સિજન કેટલા દેખાય છે? 4. જોયું, ઓક્સિજન છે સંતુલન થઈ ગયું, હાઇડ્રોજન સંતુલન થઈ ગયું. હવે લાસ્ટમાં કોનો વારો? Fe નો વારો. તો પ્રક્રિયકોને મારે ગુણવા પડશે કે નિપજોને ગુણવા પડશે? તો તમને ખ્યાલ છે અહીં 1 છે, અહીં 3 છે. તો કેને મારે ગુણવા પડશે? આને મારે ગુણવા પડશે. કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો મને જ્યાં પ્રક્રિયકોમાં મને Fe જ્યાં દેખાતો હશે એની આગળ હું કેટલા વડે ગુણીશ? 3 વડે. જો હું 3 વડે ગુણી નાખીશ એટલે Fe સંતુલન થઈ ગયું, હાઇડ્રોજન સંતુલન થઈ ગયું અને ઓક્સિજન સંતુલન થઈ ગયું. જેથી આપણી રાસાયણિક પ્રક્રિયા શું થઈ ગઈ? સંતુલન થઈ ગઈ. હવે આપણે લખીએ છેલ્લી રાસાયણિક પ્રક્રિયા Fe + H2O મારે કોને 3 વડે ગુણવાનો છે? પ્રક્રિયકોની આગળ 3 મારે ગુણવાના છે. એમાં પણ Fe દેખાતો, પ્રક્રિયકોમાં Fe દેખાય છે, એની આગળ શું મૂકતે? 3. જો 3 Fe થઈ ગયા, હાઇડ્રોજન 8 થઈ ગયા, ઓક્સિજન 4 થઈ ગયા. જેથી આપણી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. આભાર. થેન્ક યુ વેરી મચ.